જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગણપતિ બાપ્પા નો જય જયકાર. ગણપતિ બાપ્પા. હે રવિ કાકા આગળ આવો. કેમડો ઉઈપડો ગણપતિ દાદા ને લઈને. લે કાકા, તમને નથી ખબર શું આજ શું છે? એ તો મારો ભગવાન જાણે આજ શું હોય. અરે ભગવાન, મને તો ઈ નથી સમજાતું કે તમે આટલા વડા કાઢ્યા ક્યાં કાકા? ગામમાં ને ગામમાં ધૂળ છે તમારી જિંદગીમાં. ધૂળ તો ઘણી અમારા ખેતરમાં છે. ઈ ધૂળ નહીં આવે કાકા. આજે ગણેશ ચતુર્થી છે. એમ? હા, આજે ઘરે ગણપતિ બાપાને લઈ આવવાના, એની આરતી કરવાની, પૂજા કરવાની. એટલે ગણપતિ બાપા લેવા ગયો તો ગામમાં. હે? હા હા. તો આ ગણપતિ લઈને હવે ક્યાં ઘરે બેહાડવા? ઘરે જઈને બાજોટ પાથરીને એની ઉપર લાલ લુગડું પાથરીને ગણપતિ દાદાની ત્યાં સ્થાપના કરીશ. પછી કાયમ રાતે આરતી કરીશ, પ્રસાદ વેચીશ. આ બધું કરવાનું હોય કાકા. કેવું છે? તો ગણપતિ દાદા કાકા મારે બેહાડવા ચાલ ને. સમજો કાકા, હા, આ ગણપતિ દાદાની સ્થાપના હે ને ગમે ઈ કરી શકે. એમ? હા. અને ગણપતિ દાદાની સ્થાપના કરો ને કાકા, એટલે આપના વિઘ્ન હે ને હરી લે દાદા. હે? હા. મારે તો ઘણા વિઘ્ન છે એલા. તો સમજો કાકા, તમે સ્થાપના કરો ને તો તમારા વિઘ્ન હરી લે દાદા. તો એક કામ કરું, હા, હું મૂર્તિ લઈ આવું અને બેહાડું ઘરે. હા, બેહાડે. ગણપતિ દાદા ને તો બેહાડાય જ. એમ ને? હા. જો કાકા, આપણે થી 10 દી જી એમની સેવા થાય, પૂજા થાય, ઈ કરીને તો આપણે ઘણું બધું કામ આવે. કાઈ વાંધો ને, ગણપતિ દાદા ની મૂર્તિ લઈ આવું અને 10 દી સુધી એવી સેવા કરું ને મારા ઓલા શું કહેવાય? ક્યાં? વિઘ્ન. હા, એ વિઘ્ન બધા વયા જાય. હા, ગણપતિ દાદા હે, તમે કાઈ ઉપાધિ કરો. કાઈ વાંધો ને. રવિ, આ તો ક્યાંથી લીધી તે? આ આપણે જો આ ટાવર દેખાય, એ ટાવર ની વાહે. હા, ન્યા કણે હે ને મસ્તીનો મોટો જબરો સ્ટોલ નાખ્યો હે. હા, ન્યા કણે જઈને મારું નામ દેજો ખાલી કે ઓલો રવિ મૂર્તિ લઈ ગયો, એવી ને એવી મૂર્તિ દે. એટલે એવી જ તમને આવી જ દે મૂર્તિ. હા, કાઈ વાંધો ને. હારું, હાલ તો હું મૂર્તિ લેતો હો. હા, ભલે, વાંધો નહીં. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. જો બીજું બોલતા તમને શીખવાડું? હા, શીખડાવ ને. મારે કામ આવે ને. લાલ ફૂલ લીલું ફૂલ, ગણપતિ બાપા બ્યુટીફુલ. લાલ ફૂલ પીળું ફૂલ, લીલું લીલું. લાલ ફૂલ લીલું ફૂલ, ગણપતિ બાપા બ્યુટીફુલ. વારે વાહ, ગણપતિ બાપા મોર્યા. હાલો કાકા, કાઈ વાંધો ને, આવજો. જય ગણપતિ દાદા. હવનું હારું કરજો, પેલા મારું હારું કરજો. આજ હાંજે જ બેહાડો હો ને? અરે લેવા જ જાઉં છું. હા, તો હું ચક્કર મારવા આવીશ. કાઈ વાંધો ને, આવજે. ગણપતિ બાપા મોર્યા. હે પાયલ બેન. કાકા વિપુલભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો. હા. લે, ગણપતિ બેહાડવા લાગે છે. ગણપતિ બેહાડવા છે ને આપણે. ઠીક. બરાબર હે ને મૂર્તિ? મૂર્તિ થોડીક મોટી નો લેવાય તઈ? હે? મોટી થોડીક. મોટી માં તો એવું હતું, થોડુંક બજેટ વધારે હતું. કેવું હતું? આયું પછી બેહારવી હોય ને, મારી વાત સાંભળો, તમે સાંભળો. આપણે ભગવાનને મૂર્તિ બેહારવી હોય ને તો પછી બજેટ હમું ન જોવાય. એમાં એવું નથી, મોટી લ્યો કે નાની લ્યો, ગણપતિ ગણપતિ. બરાબર? ના, એ તો બરોબર છે. હા, મુંગટ બુંગટ ને બધું સારું છે એમ તો. ના ના. અને હું તમને શું કહું, હા, હાંજે આવી જાજો ઘરે. કાકા જમણવાર છે? હે? જમણવાર તો હે ને, એમાં એવું છે, તમે મારી ઘરે આવો ને, હા, પછી તમને ખબર પડે કે હું જમણવાર રાખું છું શું રાખું. લાડવા કરો ને તો ચોખા ઘીના લાડવા કરજો અને સૂકો મેવો નાખજો અંદર. તમને એમ છે કે હું વેજીટેબલ ના કરીશ? હવે તમારો કાઈ ભરોસો નહીં. અરે વાત સાંભળો, હા, તમે અત્યારે હે ને મને પૂછ નો થાવ. પૂછવું પડે, કારણ કે તમારો એટલો કોઈ વિશ્વાસ ન હોય એમને. તમે મારી ઘરે આવશો ને, હા, એટલે તમને બધી ખબર પડી જાય. લ્યો તો પછી હાંજે ડીજે હશે ને રમવાનું ગરબા. એક કામ કર, મારે હાથ પેટીનું બધું પૂછી લેતું, એટલે તને ને નિરાશ થઈ જાય. હવે એવું હાથ પેઢીનું પૂછવાની વાત ન હોય. આ તો ખાલી નક્કી કરું છું એટલે મને ખબર પડે કે મારે ગરબા રમવાના હોય તો સોનિયા સોરી ફેરીને આવું એમ. મારે અત્યારે તમને કાંઈ વસ્તુ કહેવાની થતી નથી. તમે ઘરે આવશો ને એટલે તમને બધી ખબર પડી જાય.
અત્યારે હું તમને કહી દઈશ ને તો આખા ગામમાં તમે ઢંઢેરો પીટાવશો. હવે કાઈ કોઈ નથી, હવે કૂતરો ભાઈએ ઢંઢેરો પીટાવતો અમારે તમને પૂછવું નહીં. અમુક વસ્તુ રહે ને પેક રાખવી પડે. તમે સમજી ગયા? મારી ઘરે આવશો ને તો તમે એમ કહી દે હો 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 લે એ હે વાત છે ને. હવે તો મારે હાથે કામ પડતા મૂકીને આવું તો જોહે જ. આવવાનું જ છે, આવું નહીં આવવાનું જ છે. ને છોકરાઓને ને છોકરાને વહુને બધાને લેતી આવજે. હા બધા એક કામ કરો, હારો આ આજુબાજુના ગામને લેતી આવીશ. તો બધાને કહી જ દેજે કે વિપુલભાઈ ને ગણપતિ બેઠા હે, આવવાનું છે બધાને. અને જમણવાર છે એમ કહી દઉં ને. ખાવાનું તો તારું ભેગું ને ભેગું. પણ હવે એ મને પૂછે તો મારે શું કેવું? એમ કહેવાનું ત્યાં જાવ ને એટલે બધુંય થઈ જાય. પણ અત્યારે મૂંગા હાઈ લાવો, આપણે દર્શન કરવા જવાનું છે ગણપતિને. કારણ કે મને તો એવું લાગે છે અપાસરે ઢોકળા કોઈ દી હોય નહીં. આ તો ગણપતિનું કામ છે એટલે કાઈ વાંધો નહીં, આવશું. નહીંતર મારે કઈ એ બધી ગણતરી બહુ હતી નહીં. તો નહીં આવ? હવે તો સાઈ આવું છે મારે. હા એમ આવજે. કારણ કે તમે મને એમ કહો છો 3 વાર કીધું તું ની આઈ પછી ખબર પડે, તું ની આઈ પછી ખબર પડે. હવે કેવી ખબર પડે છે ને ઈ જ જોવા આવું છે. હા એમ ખબર પડવી જ જોઈએ કે વિપુલભાઈ ને ગણપતિ બેઠા છે. તમે આવો એક ફેરે નજારો જોવો. હા ઈ તો નજારો જોવું ને. હા એમ હા જો. ઘટે નહીં કાંઈ. હા ઈ તો પછી વાહે કઈ વધશે નહીં. કાંઈ નો વધે તો ગણપતિ બાપા તો વધશે ને. હા ગણપતિ બાપા છે. હા ગણપતિ બાપા બે ગણ્યા. હા બસ સારું ભલે જાવ જાતા હોય અહીંયા, પણ હાંજે પોગી જીજો. કાઈ વાંધો નહીં, હાલો. એ હા નહીં નહીં એ હા તે મનની મનમાં નો રહી જાય હા, કે ગણપતિ બાપા બેઠા હતા ને અમે બધું જોયા વગર ને ડિસ્કા કર્યા વગર રહી ગયા. એ હા બાપા હા હવે જાને ઘર ભેગો થાન બાપા. હા ભલે જય ગણપતિ દાદા. એ રામ રામ નાથા. આ શું દશામાની મૂર્તિ છે? આંધ્રા ગણપતિ બાપા છે. હા જો ગણપતિ બાપા. હા. ભલું કરજો ગણપતિ બાપા, ભૂલ થઈ ગઈ તો માફ કરજો. એમ નહીં વિપલા, હા આમ તને મોટરસાઇકલ નો લેવાનો શોખ થયો હે? ટ્રેક્ટર લેવાનો શોખ થયો? તને આ વિચાર આવે છે ગણપતિ બાપાના વ્રત કીધું ને તને શોખ થયો હે? માં હું કઈક આ વસ્તુ આપણે કરવી પડે નાથા, કા સારું રીએ એમ. હું કોઈ ગણપતિ બાપાના વ્રત નથી રહેતો અને હું કોઈ સ્થાપના નથી કરતો. આ પહેલી વખત સાંભળ્યું કે વિપલા તું ગણપતિ દાદા લે હો. ગણપતિ બાપા તો મારે હે ને ઓણ બેહાડવા છે. અને બીજું હું કહું નાથા, હા નવરો હોય ને હા ને નો નવરો હોય ને હા. તો મારી ઘરે હાંજે પોગી જાજે. કા હું ટ્રેક્ટર છોડાવવાનો છું આજે? તું ઘરે આવ પછી આપણી રમત જો ને ખાલી. એટલે હું કઈ મોટરસાઇકલ નવું લઈ આવવાનો છું? એ કાંઈ લેવાનું નથી, કઈ? મારે ગણપતિ બાપા બેહાડવાના. તું ખાલી ઘરે આવી નજારો જો. ગણપતિ બાપા બેહાડવાના? હા તો એમાં બધું હશે ને? હે ખાવા પીવાનું ડિસ્કો, ગણપતિ બાપા મોહરિયા ને ગણપતિ બાપા મોહરિયા ને અને રમવાનું બમવાનું ને જો પછી મજા આવે. મને બહુ શોખ હો, મને બહુ રાખ. એ તું ઘરે આવી ને હા પછી તને ખબર પડશે. અહીંયા મારે હે ને તમને કાંઈ કહેવાય એમ નથી, છે સમજી કે અહીંયા હું બધું કહી દઈશ ને તો પછી નકામું થશે. સમજો ઈ તમ તારે તું મને નો કે ને તો હું ઘણા પૈસા આલી આવી. અને ગણપતિ દાદાનો શોખ મને ઓહો હો. ઓલો ગોપાલ નો રહ્યો યારમાં ખબર કોથમરી લઈને આવે છે, ઈ ગોપાલે છે ને ગણપતિ બાપા બેહાડ્યા અને શેરીમાં ડીજે વગાડ્યું હો ભાઈ. અને પછી મારા હાથમાં ઠેલી શેની આવી પૂછતો ખરી શેની આવી? અબિલના ગલાલ. ઓહો અબિલના ગલાલ ભાઈ ગોટા ઉડાડ્યા અને પછી નાગીનો ડાન્સ કર્યો. ભલામણા કેવો ખબર છે? હા આમ કરીને આમ ને આમ કરી આમ ને મારા પગ કામ નતા કરતા ને તોય હું તે કાંતે હળવટવા જ માંડ્યો. અને 2 વખત તો મને ગણપતિ દાદા સપનામાં આવ્યા હતા. મને કે તું છે ને કે મારો હાસો ભગત સોય કે મારા હિસાબે તો તું કેટલો ડિસ્કો કરતો તો. તે મેં કીધું ગણપતિ દાદા, મેં કીધું ગમે એ તમને બેહાડે ને હું ઘણા પૈયા આવીશ. બોલ. તારા બાપના આમ ખાઈને કહેજે ફાળો કેટલો ગણપતિમાં લખાયો કે પરબારો ડિસ્કો કર્યો. ફાળો તો મેં જરીક બાકી રાખ્યો તો, મને એવું યાદ આવે. અમને તમારી ખબર ન હોય, હાલી જે હોય નાથા હા હાંજે તું હે ને આપણી જે ગેંગ રહે ને બધી હા. એને કહી દેજે અરે બધાને કહી જ દઈશ તમને કે વિપુલભાઈ ની ઘરે ગણપતિ બેહાડ્યા છે ને હાંજે આપણે બધાને એની ઘરે જવાનું છે. હા બરાબર, તમે આવો પછી ખાલી જોવો અહીંયા નજારો. હું તને શું કહું છું, શું? ઓલા ગણપતિ દાદાને ખબર છે મોદક બનાવે? હા એવો તે કઈ વિચાર કર્યો ખરીક નહીં? એ બધું મારું વિચારેલું છે લા. તું મને તું અત્યારે શીખડાવમાં કાંઈ. એટલે દાદા નો બનાવતો પણ મારા હિસાબે છે ને ઉપર તને કહું
30-40 કિલો જેવું બનાવી નાખ એટલે થઈ રહે બધાને હો. તું હાંજે આવતો ખરા આવ હાંજે પછી કરી આ બધું સમજો એક વાત કહું, હા. હું ગણપતિ દાદા ઉત્સવમાં અને વિસર્જનમાં એને ઉના ભજીયા પ્રદ્યુમન પાર્કે બનતા અને વિસર્જનમાં ભલામણા ડિસ્કો કર્યો ને 4-5 ભજીયા વધારે ખવાઈ ગયા. હા પછી તો મેં તળાવ પકડી લીધી અહીંયા. એ તો પરબારું અહીંયા તરાવ જ પકડવું પડે હો. આમ ગણપતિ દાદાને વિસર્જન થઈ ગયું અને આમ સીધો ધોડાઈ ગયો હોકળા બધું. હા, કાંઈ વાંધો નહીં સારું હાલ તો હાંજે તું તારી રીતે પોગી જાજો હો. હા પૂગી જાય. હા પછી મારે કોઈ છોકરાને મોકલવું ન પડે. ના ઈ તાર ઉપર ને હું આવું છું ને. હા બસ હા ઉગાડા પગે આવું છું. સારું ભલાલ બધાને કહી દેજે કહી દે મને પગે લાગી લો. જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. ખીરે હાલ જા હા વાંધો નહીં સમજો. તમ તાર ઉપાજી વખત તો હું મારા પાડોશી ને હતન લઈને આવી છું. બધાને લેતો જા હો, કોઈ ભૂલાય નહીં. અને ઓલા લાડવાન મેં કીધું ને તું જા કેતો તું તને લિસ્ટ કરી દઉં સમજ્યા. હે વિપુલ લિસ્ટ કરી દઉં ભાઈ. હા જામો પડી જાય ગણપતિ દાદા મારિયા. રે દાદા ગણપતિ દાદા થકાઈ ગયો. અમને હમણાં ધામે ધૂમે જ ઘરે પોગાડી દઉં. થોડોક હું વિહામો ખાઈ લઉં સમજ્યા. આ વિપુલ બાપા કેમ નહીં આવી વાતું કરે છે એકલા એકલા? હે વિપુલ બાપા, તમે આ મૂર્તિનો ધંધો કેદીથી ચાલુ કર્યો? એટલે તું કેવા શું માંગે છે? એટલે મૂર્તિ તમે ગામમાં વેચો છો એમ? અરે બાપા હું મૂર્તિ વેચતો નથી. અરે વાથી મેં લીધી હે ને ગણપતિ દાદાને મારી ઘરે બેહાડવાના છે. ગણપતિ દાદાને તમારે ઘરે બેહાડવા છે? હા આ તો હું થાકી ગયો ને એટલે ઘડીક વાર વિહામો ખાવા બેઠો છું. તે ગણપતિ બાપાને લઈને કેટલા વાગ્યાના ગામમાં રખડો છો? અરે આખા ગામમાં ઘૂમરો માર્યો અને આમ જો બધાયને આમંત્રણ આપી દીધું છે. સાંજે કીધું આપણી ઘરે પોગી જાજો. અને એના તને માટે પણ ગણપતિ બેહાડું એના. એટલે ગણપતિ બાપા તમારે બેહાડવા છે? હા નો બેહાડાય. બેહાડે પણ આ વાત કઈક મને આમ હજમ નથી થતી. ઈ તો હજમ તો કોઈ થાતી જ નહોતી પણ ઓણ આપણે હજમ કરાવી છે. ઓણ તમે નક્કી કર્યું છે એમ ને? હા ઈ તો જોઈ હવે તમે કેવી હજમ કરાવશો ઈ. અરે એમાં કઈ ઘટે જ નહીં ને તું સાંજે આવી જાજે ક્યાં? ઘરે. તે ત્યાં શું છે? ગણપતિ બાપાને જ બેહાડવાના. ઠીક. તે હું આયોજન કર્યું છે? શરબત બરબત હશે ને? એ તમે ઘરે આવશો ને તમને બધી ખબર પડી જાય. અત્યારે મારે કોઈને કઈ કહેવાનું થતું જ નથી. બોલો તમે આટલા બધા ફોર્મમાં છો, આટલું બધું આમ જોરશોરથી આમંત્રણ દ્યો છો કે ના બધાય જોહો તો ખબર પડી જાય. નક્કી મને એક વાતનો વિચાર આવે છે વિપુલ બાપા. શેનો? નક્કી તમને લોટરી લાગી છે. અમારી હાથ પેઢીમાં કોઈને ઠે નથી લાગી. નોટરી શું લાગે? ઈ તમારી ઓલી વાડી હતી 7.5 વીઘા વેચી નાખી? એ બાપા એમને એમ છે કાંઈ વેચી નથી. કેને કીધું વેચી નાખી? પૂછું હું બાપા, આ તો તમે ધામધૂમ કરો છો એટલે. હા તો એટલે મારે વાડી વેચી નાખવાની એટલે. અરે ના, મને એમ કે પૈસા આવ્યો હોય એટલે તમે ફદકે સડ્યા હોય કે ના ગામને કરી બતાવું એમ. તમે આવો પછી તમને ખબર પડશે મેં જમીન વેચી એક નથી વેચી. અમે તમને આમંત્રણ દીધું ને સાંજે ગણપતિ બાપાના દર્શન કરવા આવી જાજો એટલે તમને રૂબરૂ બધી ખબર પડી જાય શું છે ને શું નથી. એ તમે નહીં કયો ને તોય અમારે તો ગણપતિના દર્શન કરવા આવવાનું જ છે. હા કાંઈ વાંધો ને તાર બેનપણીને બધાને કહી દેજે તાર બાને ને બધાને. ઈ તો કહી દે. હજી એક વાત પૂછું? બોલો. હારા નો થાતા. નો થાય અને જો પછી મને દુઃખ લાગી જાય. તો વાત તો કરો. જો મને દુઃખ લાગે તો પછી લાકડી પડી છે બાજુ. આ વાંધો તમારો તમને વતાવાય નહીં લ્યો. આ કયો હાલ? ઈ ઓલા તમારા જૂના ખોયડા હતા નરિયા સારવાના બાકી હતા ઈ વેચી નાખ્યા? લા બાપા કાંઈ મેં વેચું નથી. હું તને કહું ને એટલું કર તું. સાંજે હે ને પોગી જજે ઘરે. મને હજી એક વાત નથી સમજાતી. હવે મને કાંઈ સમજાતું નથી. થોડી પણ એક વાત સમજી લ્યો એટલે હું વઈ જાઉં. શું? તમારા ડોસી છે ઈ 2.5 વર્ષે તમને મૂકીને વઈ ગયા એટલે માનતા ના છે. અત્યારે આ કાર્યક્રમમાં ડોસી ક્યાં વસમાં કાઈ લીધી? એટલે મને એમ હોય છે તમે માનતા કરી છે એમ. મેં એની કાંઈ માનતા નથી કરી. અને નો આવે તો તેલ લેવા જાય. મેં તને કીધું ને આજે ગણપતિના દર્શન કરવા પોગી જાજો બરાબર. હજી એક વાત કહું? અને હવે જા તો બહુ ખારા પણ મગજ ફરી નાખ્યું આમ. ક્યાં જાઉં તું ને ક્યાં જાઉં છું લે. તમને ખબર નથી ક્યાં જાવ. હવે જાવ ને બાબા. ગણપતિ હાથમાં છે ને કે તારું ખોબડું ફેરવી નાખું હમણાં. વિપુલ કાકા લે કા લાલા જય ગણપત દાદા. પગે લાગી લે હરખા પગે લાગી લે. જય ગણપત બાપા. સત બુદ્ધિ આવે. હા ગણપત બાપા આશીર્વાદ દેજો ને આગળ વધારજો. હા બસ
ત્યાં ગણપત દાદાની મૂર્તિ લઈને કેમણા જાવ? લીધી મેં ગણપતિ દાદાની મૂર્તિ અને આપણી ઘરે બેહાડવાની છે. થાય હું વાત કરો 10 દી સુધી. તો વિપુલ કાકા મારે જલસા પડી જવાના. કા કેમ તને જલસા? લુગડાનો ઠેલો ભરીને તમારા ઘરે 10 દી અહીંયા રોકાઈશ. હવ ગણપત દાદાને જોઈ કોઈ પ્રસાદી મેલે ને પેલા ગણપત દાદાને ધરાવી દે પછી હું પાસે બેસી જાઉં. હા મૂળ તારે 10 દી સુધી પ્રસાદી ખાવા હાટું થઈને રહેવાનું છે એમ ને? બસ સમજી ગયા ને તમે? એ તો તું મારી ઘરે આવીશ ને પછી ખબર પડશે તને. કેમ એમ? કાર્યક્રમ ઊંચો છે એટલે મોટું આમ ગોઠવું હે? ઈ તું આવ તો ખરા. એમ ને? તારા કાકાનું આમ જો હા. રંગ જ બીજો છે ઓણ કઈ ઘટે જ નહીં. તો ધામે ધૂમે જાય છે ને? ઓ ઈ આવો પછી ખબર પડે તમને એવું? કે ધામે ધૂમે કેવું છે ઈ. એમ? તઈ તો મને તો અત્યારથી હવે તો આમ ઉમંગ જાગવા માંડ્યો. જો તારા ભાઈબંધ દોસ્તાર તારી ઘરે તાર બાને ને બાપુને બધાને કહી દેજે વિપુલ કાકા ગણપતિ બેહડ્યા છે અને હાંજે બધાને ઘરે જવાનું છે. એ કાકા તમને કહી દઉં, હા કોઈ આવે કે ન આવે, મારા ભાઈબંધ દોસ્તાર ને જેને આવવું હોય એને આવે, હું તો કહીશ બરોબર. વિપુલ કાકા ની ગણપત દાદા બેહાડ્યા છે, હા. તમે બધા હાલો બરોબર. પણ હું તો ફરજિયાત આવવાનો છું. વેલો અરે વેલો તમે જોવો તો ખરા, ઓલા ઉઠા ન હોય ને એવા ટાણમ તમારે ઘરે પહોંચી જાવ. તો હારું તું વેલો આવી જાય તો મારે કામકાજમાં કામ આવી જાય ને. આઈ તમારે જે મને કામમાં લેવો પણ મને હે ને મોજ કરવા તો મળે. અરે એમાં ગાંડા કાંઈ ફેર ન પડે તો ઈ તો તું આવીશ ને મારી ઘરે હા તેથી તને ખબર પડશે કે વિપુલ કાકાએ કેવડી ગોઠવણી કરી છે. મોટું આયોજન હશે ને? હઉ એમ ને જલસા. બધા ભાઈબંધ દોસ્તાર બધા લઈ આવજો. ઓલા પ્રિન્સિયન નો લઈ આવતો એ તાર ભાઈબંધ હે ને? ઈ તો આવશે, ઈ માર ભાઈબંધ છે હો. ઓલા સત્યાને લઈ આવજે. આ સતીશભાઈ તો આવવાના જ છે. પ્રિન્સિયન નો લઈ આવતો ઈ ભાઈ નકામ મને એનો ના 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 ઈ માર ભાઈબંધ છે. આ ભાઈ પૂજાની જગ્યાએ પૂજા રહી છે એની પાસે અલગ પૂજા ચાલુ થાય છે. એટલે ઈ તો જોઈ ની યાર, ઈ તો ભાઈબંધ છે. પ્રિન્સિયો તો આવશે વિપુલ કાકા. એટલે ભાઈ મને ખબર છે ઈ લખણ ખોટો મુઓ છે ને રેવા દે તું ભાઈ નકામ કે કજિયા થઈ છે. એવું હે? કોકની હરી કર્યા વગર ઈ રહેતો નથી. પછી ઈ પાછો હું નીકળી છે ને એટલે મને પૂછી તો લેવાનો જ છે. એ નો કહેવાય કે હું અહીંયા જાઉં છું એમ. અને કોક બીજું કઈ દેશે તો તો ઈ મારો દીકરો પોગવાનો કા એને કેવું જોઈ. એને જો ખબર પડી જાય છે ને કે લાલો વિપુલ કાકા ઘરે જાય છે, ઈ તમને ઓળખે તો છે, ઓળખે તો છે મન. સારી રીતે ઓળખે તમને. તો મારો દીકરો પોગે કા. તમને પગથી જ માથા લગી ઓળખે, ઈ ખબર હે ને તમને? હા ઈ મને ઓળખે છે. પણ એમાં એવું છે હા એને બોલાવો આપણે કાંઈ વાંધો નથી. હા પણ ઈ હે ને આમ જો બીજા માણા આવ્યા હોય ને હા એની હરી કર્યા વગર રહેતો નથી. નકામ કોકાઈ આપણે ડખા થાય ને આપણી ઘરે ગણપતિ બેઠા હે હા. અને કોક કે જો અહીંયા બાઈ જા હા ઈ હાચું. એટલે કહું છું તને. પણ વિપુલ કાકા હા હું હે ને હારું એને કહીશ તો નહીં, આ કેતો નહીં સાનમુનો નીકળી જાય ખાનમુનો નીકળી જાય છે. બરોબર. હા પછી વાણ જે થવું હોય થાય. તારી ઘરે કહી દેજે પ્રિન્સ આવે પૂછે કે લાલો ક્યાં ગયો કેતા નહીં વયો ગયો જુનાગઢ ફરવા ગયો. ઈ તો હું કહી જ દેવાનો. હા ઓલો ને ખબર છે ને પલા કાપીને આવે અરે ઈ તો ગાય પોકે એવો છે. સાહેબ પાસે. ઈ મને એની જ પાકી ખબર હે. હા અને હું શું કહું, હા પછી જમણવાર બમણવાર નું કેમ કેમ છે? એલા ભાઈ તું શાંતિ તો રાખ. તમને કહું 17 ફેરે કીધું તમે ઘરે આવો ને હા. પછી બધું આયોજન છે. એવું? હા બરોબર. આ છે ને તમે આ બાધા રાખી કઈ? એટલે બાધા નથી રાખી. એલા અંતે ગણપતિ બાપા બેહાડે છે મેં કીધું હું બેહાડું. આ મનમાં કઈ મોટું માં આયોજન ધારીને તો નથી બેઠા ને? કોઈ જાતનું આયોજન નથી. કઈ નવું તો નથી કરવાનું ને? એ આપણે ગણપતિ હે ને પ્રેમ ભાવથી બેહાડવાનું હે. એવું એમ ને? હા અને તું હે ને હા. હવે અત્યારે ઘરે જા અને સાંજે પાછો પોગી જજો હો. હાર તો કઈ વાંધો નહીં વિપુલ કાકા. હા એ વિપુલ કાકા હા ઓલો પિન્સ્યુ આવે ક્યાં? એ આવે રહ્યો જોયો? આ માલદોલી શેરીમાં થઈને વયા જાય. આમ નીકળી જાવ. આમ નીકળી જાય લા, લખ દેખી જાય હમણાં. હાલ એ વિપુલ કાકા કઈ બાજુ? જો આ ગણપતિ દાદાને લેવા ગયો. ગણપતિ દાદા બેહડાવ્યા હજી ઘરે લઈ જાવ છું બેહાડવાના છે. તે ફૂલના હાર બાર નો લઈ જવાય? એ બધું પછી પેલા કીધું ગણપતિ બાપાને ઘરે પોગાડી આવું પછી પાછો બજારમાં નીકળું પછી લઈ આવું. મને એવું લાગ્યું મૂર્તિ લઈને જાય છે લગભગ વિપુલ કાકા ક્યાંક માંગવા તો નહીં નીકળ્યા હોય. એ કાકા એમ શું મૂર્તિ લઈને માંગવા નીકળું એમ? હા ઘણા નથી કેતા ફાળો ફાળો ફાળો. ના 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 આ તો આપણે ઘરે જ ગણપતિ દાદાને બેહાડવાના છે. અંદાય બેહાડે છે મેં કીધું હું બેહાડી દઉં. હે સારું જ કામ કહેવાય ને. સારું કહેવાય ને. હા તો હાંજે હે ને પોગી જજો. હા તો હાંજે આવશું પણ એક મારો છોકરો રહ્યો ને હા એ ભણવા જાય છે. એ ભણવા જાય છે? હા રાતે ભણવા જાય છે? એ 12 થી 5:30 અને 6 થી 8 ટ્યુશનમાં. બરાબર. હા તો કાંઈ વાંધો ને 8 વાગે છોકરો આવે તો બે માણસ છોકરાને લેતા આવજો. પણ અને છોકરો આવશે ને
તો લગભગ લાગે કે ગણપતિની મૂર્તિ નહીં તમારી બેહવા દે. કા મારો બેટો ગણપતિનો આશિક છે. ઓહો હો હો એટલે મૂર્તિ લઈને ભાગી જાય. લઈને વયો જાય નક્કી નહીં, પછી તમારે હે ને દેવી જ પડશે મૂર્તિ. એક કામ કર, છોકરાને બાદ કર, તમે બે માણા આવો. છોકરાને એકલા ઘરે કેમ મૂકીને આવો? એ પાછું તારી સાચી વાત છે. એમ નહીં, થોડીક ધ્યાન રાખજો ને છોકરાની. છોકરાની કાંઈ વાતો ના, કઈ હા કોશિશ એમ. કરશું. કાંઈક રાંધું લઈ આવજો, આપણે ઘણાય છે ઓલા થાંભલા બાંધી દઈશ છોકરાની. આ મૂર્તિ લઈને ભાગી જાય પછી પકડવો ક્યાં? હા, એ વાત તો સાચી. તઈ પછી વિપુલ કાકા, હા બીજું તમને કહેતો તો શું? કે હારે ક્યાંક ફોરેલું હોય તો ગોતજો. હું કાકા કઈ દલાલ છો? દલાલ નથી તો? આ તો તમને રિક્વેસ્ટ કરું છું, ક્યાંક મારા હોય ધ્યાનમાં તો ન જ હોય ને. ક્યાંક હોય તો કહેજો એમ. હશે તો કહીશું. હા મારે હે ને હા BMW લેવી. કેવી? BMW ઈ કઈ આવે? એ ગાડી જ આવે. મેં જોઈ નથી. આપણે ફંટી હોય, શિફ્ટ હોય એવું કે કઈ? ફંટી નો હવે, ફંટી તો મફત ના ભાવે 10,000 માં 20,000 માં તમારે જોઈશી. તમારા વખતની નહીં, અમારા વખતની જોઈશી. તમારા વખતની. હા કઈ વાંધો ને, કોકને વેચવાની છે હું કહીશ. પણ હું તને શું કહું છું, તમે છે ને હાગમટે ઘરે પોગી દીજો હાંજે. ભૂલાય નહીં સૂર્યા. મેં પહેલી ફેરે ગણપતિ બેહાડ્યા છે અને બધાને આમંત્રણ આપી દીધું છે. અંધાએ કીધું છે અમે હાંજે પોગી જાજો. ભૂલ્યા વગર છોકરો 8 વાગે આવે ટ્યુશનમાંથી લઈને, ગાયો ઘા બે માણસ છોકરા પોગી દીજો. ના, અમે બધા આવી જાવ, તમે તાર ઈ ઉપાધિ કરો માં. હા એમ બરાબર. બીજું કઈ ખાવા પીવાનું? ના ના, ઈ તમે આવો, ખાલી તમે ઘરે આવો એ બધું થઈ જાય. ઘરે તો હા તમે નિરાત રાખો, બધું થઈ જાય. હા બીજી કઈક મેં વાત સાંભળી હતી હમણાં ગામમાં, છે ને? કે ઓલા પાસા કાકા રહ્યા, હા એનો છોકરો રહ્યો ને, હા એ હમણાં ભાગી ગયો. એલા ભાઈ, હવે ઈ ભાગી ગયા નો ભાગ્યા ઈ રામાયણ અત્યારે ખોલવાની ક્યાં જરૂર છે? અત્યારે આ ગણપતિ દાદા નું એનું વિચારો ને ભાઈ. આ એ વિચારી છે. હા ઈ જ વિચારું છું. હવે ભાગી ગયો ને ગણપતિ દાદા શું લેવા દેવા? હવે ભાગી ગયો તો નહીં ક્યાંક ફિટ કરી દીધું હોય તો ગણપતિ આવે તો પછી લગ્ન થાય ને. હા ઈ હાસી વાત તારી. પેલા ગણપતિ બાપા. હા 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 કાંઈ વાંધો ને, મેં તને કીધું ને હાંજે તું પોગી દીજે હો. એ હું પોગી જાય, તમે તારી ટેન્શન લ્યો માં. હા પછી આમાં પછી અહીંયા આવીને પાછી બીજી રામાયણ નો ખોલતો. આ ભાગી ગયો ની જી અહીંયા જે આ કરવાની હોય ને ઈ જ કરવું જો. હા, અને બીજી કઈ ખબર તમને? શું? ગામમાં, આપણા ગામમાં છે ને 50 પેટી દારૂ પકડાણો. એ ભાઈ તું અત્યારે જા અને હાંજે આવી જજે. નો કરવાની કરીને બેઠો છે દારૂ ને ભાગી ગયા ને. આ વરસાદ આવ્યો. આ જા લાલ નીકળ જા. આ ગણપતિ બાપા હે એક ને, કામ કર, હાલ ગાયો ગામ ઓગળી જાય. આમન ઘરે મૂકી જા. ઓગળી જાય, જલ્દી બેહો. જાઓ જા. આવા કામમાં તારે બીજી ક્યાં કઈ લપ કરવાની જરૂર હતી? પકડજો, ઢાંકી દ્યો, ઓગળી જાય હે. ખાઈ દે તું, ગાયો ખા જવા દે ને, હવે તો ઘર ઢુકડું જાય. મૂર્તિ ઓગળી જાય હે. આ મારો ભાઈબંધ ક્યારે આવશે? એ આવે તો ગાયો ઘા ઘર ભેગા થાય. મારો ગોતલો કોઈ ટાઈમે આવે. આય નાથા કાકા. હા ના, મને રાવા દે, મારા ઉતાવળ છે. કઈ બાજુ ઉપડી ગાડી તમારી? ગાડી તું જાતો તો મારે બહાર ગામ જવું તું, પણ હાંજે યાદ આવી ગયું પછી મને શું? કે મારે વિપલાન ઘીરે જવાનું છે. ગણેશ બાપા બેહાડ્યા છે. વિપ્લાય ને? હા હા એ કાકા મને કઈ તો ગયા તા હો. હા રસ્તામાં હું આવેલો હતો ને તો એને મને કીધું કે બેટા ગણપતિની મૂર્તિ બેહાડાય કે. મેં કાંઈ વાંધો ને કાકા, બેહાડાય જ ને. તમે બેહાડાય ને? ના ના, હું બેહાડતો નથી, પણ સમજો ગણેશ બાપા નું નામ પડે ને રવિડા, હા એટલે મને એવો ઉમંગ જાગે ને હા. એમાં કાંઈ ઘટે જ નહીં. તમને ઉમંગ જાગતો હોય તો મારા ઘરે હું સ્થાપના કરું છું. હા. તો એક ગીત મને સંભળાવી દો ગણપતિ બાપાનું. ગણપતિ બાપાનું ગીત સાંભળવું. હા ગીત મારું દીકરું ભૂલી ગયો, પણ ટેપમાં વાગતું હોય ને હા તો ક્યારેક મેં સાંભળ્યું હોય. સમજ્યા? આ ગાવ. ગણપતિ આવ્યો બાપા, જીસીબી લાયો. એ કાકા, જીસીબી નહીં, રીધી સીધી. ઈ કોણ વળી? ઈ તમે બીજું પૂછો માં. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. હા જો રીધી સીધી. હા ગાવો. ગણપતિ આવ્યો બાપા, રીધી સીધી લાયો. ગજાનંદ આયો, ગજાનંદ આયો. એનું ટાણું છે જ નો આવે? હાલે જ ને કાકા. હા.
અને મને એટલો હરખ ને હા મફતમાં ડીજે માં રમવા મળે, હા પછી મોદક ખાવા મળે. એ તો મને તમારી ખબર જ છે. તમે હે ને ખાધોકણા તો છો, અને એમાંય તમે લાડવા જોઈ જાવ, મોદક જોઈ જાવ, એટલે તમે કદાચ 50 કિલોમીટર જવાનું હોય તો 50 કિલોમીટર જાવ ખરા હો. અંદર રહીડા હા આ તો કોઈને કેતો નથી, અને તને વાત કરું છું સમજ્યા? હું હું છે ને હમ? ગણેશ ભગવાન પગે લાગવા જાવ ને, પછી ઘર ધણી હોય ને હા એને હું કહું, હા હું કહું પૂછતો કરી. હું મેં કીધું હું વાર રહું છું સમજ્યા? હા પછી બપોરે સૂકી ભાજી ખવડાવે, હા અને ફરાળી કરાવે, ને કેળા હાથે ખવડાવે, અને વાહ. માથે પેડાય ખવડાવે. કાકા એટલે એટલે આપણું બપોરનું છે ને હા થઈ જાય. તો કાકા તમે હાંજે આ જ આઈડિયો વાપરતા છો ને? બીજાના ઘરે ગયા ગણપતિ બેહાડ્યા હોય એને ન્યા જઈને કહો કે લાવો સુકી ભાજી, લાવો ફરાર. એમ નો કહેવાનું હોય, ખાલી એમ કયો ને હા કે હું વાર દ્યો છું ગણપતિ બાપાનું. ભલે મારી ઘરે સ્થાપના નથી, પણ વાર દ્યો સમજ્યા? ઓલો મગનો નો રહ્યો, હા મગના ઘરે હું કાલ ગયો ને, હા સા મેક્યો, હા પછી મેં બે વાતમાંથી ઉખેડે ને પછી મેં કીધું હું ગણપતિ બાપો જાત ખાતો નથી કીધું સમજ્યા? હા તા તો એને ઘરે ઉની સુકી ભાજી બનતી હતી, તો પાણી આવી ગયું છે અને મોઢા. પછી મને વાસ નાકમાં ઠેઠ ગઈ ગઈ, છેડા નીકળ્યા વાર આવી ગયા. એની વાતો ક્યાં કરો હો તમે? અને પછી છે ને મેં કીધું મેં કે આ હું ઊનું બને છે? તા કે સુખી ભાજી બને છે, હમ. હા લીલા મરસા વાળી સમજ્યા? પછી મેં એને કીધું, હા મેં કે હું ગણપતિ બાપાને વરત રહ્યો છે કીધું. તા તો કે તો તમે એક ટાણું અહીં છોડજો. અરે મેં કીધું એમાં કઈ પૂછવાની વસ્તુ છે? સાહેબ ચેરન ફળી એમ બેઠો હતો ને તા તું અસલીમ વી ગયો. તમને કહું કે એકવાર કીધું કે ખાવા હાલો, ડાયરેક્ટ તાપી જ ના પડવાનું. ના હું ખાવાનો બહુ ભૂખ્યો નથી, પણ એકાદા કેળાનું દર્જન હોય તો હાલે, હા. અને 250-500 ગ્રામ પેડા હોય તો હાલે સમજ્યા? કાકા હા એક વાત કહું તમને, બોલ ને. 2 વર્ષ પહેલાની વાત છે, તમને હું યાદ દેવડાવું છે તો તમને યાદ આવી જાય. 2 વર્ષની વાત છે? હા દેવડાવ. હા, કંઈક તો ખરી વાત. તમને ખબર છે 2 વર્ષ પહેલા અમે ગણપતિ બેહાડ્યા હતા, આવડી કમથી મૂર્તિ બેહાડી હતી, પછી તમે આરતી માં આવ્યા, હા. અમે બધા આરતી લેતા હતા, તમે સાના મુના ગણપતિ બાપા પાસે જઈને એના હાથમાંથી મોદક હતો ને તમે ખાઈ ગયા. હા એ તો હું ખાઈ ગયો હતી તો. પછી અમે તમને પૂછ્યું કે આ મોદક ક્યાં ગયા, તમે કીધું ગણપતિ બાપા ખાઈ ગયા. સાચું ખોટું? ઈ તો હું છે ને રવિ પગે લાગીને મેં ખાધું તો મેં કીધું ગણપતિ બાપા માફ કરજો, આ તો તમારી પ્રસાદી કહેવાય, અને તમારા વળી વાત ગણે તમે ખાવ કે હું ખાવ બધું એક જ થાય. નાથા કાકા એમાં એવું કાંઈ ન હોય, ગઈઢા માણાનો ગણપતિ બાપા કાંઈ ધોખો ન ન કરે. કરે. એટલે હું ક્યાંક જાતો તો મને યાદ આવી ગયું. એટલે નાથા કાકા ને આરતી નું ટાણું થઈ ગયું છે ને મને તું જવા દે ને કે હું કોક મોદક વગર નો રહીશ. ઉભા રહ્યો, મને કઈ ગયા હાલો મારે આવું છે, ગણપતિ બાપાના દર્શન તો થઈ જાય. હા તો હાલ જલ્દી હાલ ને કે ના લાડવા કોક ગુઠી જાહે કોક. ધોરા છે ને એટલો ઓગા કાઢે છે ને ખાઈ નહીં ને ખોટા મારે હે ને માથે ભારીયું બાંધીને લઈ આવવા પડે. હારું હારું ખાઈ જાય મારા દીકરા, ને બીજું હે ને બધું આખી ગમાણ ભરી દે. થઈ ગયો રેડિયો બંધ? લે લે અરે રે આ બેસ બેસ બેસ. હે પાયલ ભાભી, હાઉ આ તમને તમાર હાહુન જે એકલું એકલું બોલવાની આદત પડી ગઈ છે કે અડધા ગાંડા થઈ ગયા છો? કાઈ અડધી ગાંડી નથી થઈ, અને તારે બેન ઢોર નથી ને એટલે તને બધી વાતો આવડે. તૈયાર માથે કેટલા ભરી આવો છો ને ડેરીએથી દૂધના, એટલે તમને ન ખબર પડે કઈ. એવું ન હોય, બધાયને પોતપોતાનું કામ છે બાપા. જો તમને તમારા જોગું કામ કરવાનું, અમે ભણેલા તે અમે ન કર્યું કરી તે તમે ડેરીએ દૂધ લેવા જાસ તે ને મૂંગી જ ઊભી રહેસ. હે આ બોલતી ચાલતી શોધ નહીં તું, પણ ન્યા કોક સામે જવાબ દેવા વાળું તો હોય ને. આ તમે ગાંડાની જેમ બડબડ કરો છો. આયલા કરે અટાણની બાયું ને આવું બહુ પાછું તો. તી હું તો આમ મારી વાડીએ જાતી તી. તારે વારી વાડી છે? લે તમે હદ નો કરી. માર કાકાજી હહરાન વાડી નથી? હા ઈ પણ ઈ કાકાજીની ને. આ બસ અમારી જ કહેવાય ને, અમાર ક્યાં હજી ભાગ પડી ગયા. તમારે ક્યાં તુલસી વાવવા જેટલી છે, બસ લેને તારે મેન મુદ્દો પકડને ભાઈ કાકાજીની ને મોટા હાહરાની કરતી. તી અમારે વાડી જાજી છે એટલે તમને કઈ વાંધો નથી ને? તી વાકુ વાકુ બોલો. ના રે ના, અમને શું વાંધો હોય? તમારાથી 100 વીઘા છે, 4 ભાઈઓ વસારે નજી 200 વીઘા કરો ને. ઈ બધું મૂકો. જો હું આમ જાતી હતી ને તો મેં જોયું કે પાયલ ભાભી એકલા એકલા હું વાડામાં બકબક કરે છે. હવે મેન મુદ્દાની કઈ વાત ગામમાં ખબર પડી? મેન મુદ્દો તો એક છે. એ વિપુલ કાકાની વાત કરું છું. આથી હું એની જ કરું છું. ઈ કંજૂસના પેટનો હવે ખાલી સામાં માખી પડી હોય ને તો એ માખી ચૂહીન અને સા પી જાય એવું છે. સાંભળજે વાત. અને હવે ઈ ગણપતિ બાપા બેહારે છે. હાલ કાઈ વાંધો નહીં, એ ભલે બેહારતો.
પાછો તો બધાયને એમ કહે છે કે મારી ઘરે આવજો, મારી ઘરે આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું, પણ કેતો નથી, મેઇન પોઈન્ટ ઉપર નથી આવતો કે મારી ઘરે મેઇન વસ્તુ હું છે ઈ જ વાત કરું છું તમને. મેં યાર કેટલી ધડકૂટ કરી ને તો વિપુલ બાપાએ મને ચોખવટ ન કરી કે મારા ઘરે હું કેવી ધામધૂમ રાખવાનો છું, પણ મને ઘડી ઘડી એમ કે તું તાર મારા ઘરે આવજે ને જોજે માફો પડી જાય હું કેવું આયોજન કરું. હવે આ વિપુલ બાપો કોઈ દી કોઈના દાડામાંય નથી જાતો અને ઈ ગણપતિ બેહાડશે ને આવડું મોટું આયોજન કરશે, આ વાત જરાક વિચાર્યા જેવી છે. હવે એની ગઈઢી માની પાયસમ ગઈ ને, હરામ જો કોઈને ભાઈ તેડાવ્યા હોય તો હવે 2-3 જણાએ પાયસમ ગઈઢી માની કરી લીધી અને પાછો મોટી મોટી શું કરે ખબર છે, મારી ઘરે આવજો એટલે ત્યારે કઈશ તમને, જોઈજો હું ખબર પડે ને. પણ હવે એના ઘરે ન્યા છે કોણ પાણી ગલાસે ભરવા જવું, ડોહી તો 8 વર્ષ થયા રીહામણે ભાગી ગઈ છે, આ મુવાન મૂકીને નથી ખબર તમને? મને બધી ખબર છે. અને મને શું કેસ ખબર છે, આજુબાજુ 2-3 ગામનાવ નહીં લેતી આવજે. મને કે તારા ગ્રુપ સર્કલમાં તારી જેટલી બેનપણી ને બધાને લઈ આવજે. પેલા મનમાં કીધું કે એકવાર હું જોઈ લઉં આયોજન, પછી મારી બધી બેનપણીને કહેવાય. હે આનો ભરોસો ન કરાય કાજલી, કોઈને લઈ જાય ને તો આપણી આબરૂ વાહે ન વધે. મને ઈ જ વિચાર આવે આયોજન કરે છે, પેલા એકવાર આપણે આપણી હગી આંખે જોઈ લઈ, પછીની વાત પછી. આને ન્યા તો ફરજિયાત મારે જાવું છે કે આનું આયોજનમાં હું કરવાનું છે. મેં નક્કી જ કર્યું છે, જો મારા ઘરમાંથી કોઈ આવે કે ન આવે, પણ આ કાજલીને તો જાવું. એક કામ કર કાજલી, આપણે બે હારે જઈએ જાવું પાકું, અને હું તમને હેન ફોન કરું, બરાબર? એટલે હું હેને તૈયાર થઈ જઈશ. પાકું, હાલો તે હવે હું જાઉં, મારે મોડું થાય છે. ગમે એમ થાય, હાથ કામ પડતા મૂકીને આન ઘરે જાવું છે. અરે મેં તો નક્કી જ કર્યું છે, હાથ ની 700 કામ મૂકીને આનું આયોજન જોવા જાવું છે. એટલે મોટી કરતીનો બંધ થાય. હારું તે હાલો હું જાઉં, ફોન કરીશ. હા, રામે રામ. એ લાલા, એ સુરેશ, કેમ છે? હારું તારા જેવું નથી હો. તે આમ કઈ બાજુ જાતો તો? એટલે તને કાઈ ખબર નથી કે શું? શું મને ખબર નથી. એટલે હું ઓલા વિપુલભાઈ ના ઘરે જાઉં. વિપુલભાઈ ના ઘરે ક્યાં હું છે? આખા ગામમાં ડંકો વગાડ્યો, તને કઈ ખબર નથી કે શું? ના મને કઈ ખબર નથી. એટલે આ વિપુલભાઈએ ગણપત દાદા બેહાર્યા છે ને, તો આખા ગામમાં કીધું હે. હા, આખા ગામને નોતું છે, મને કીધું છે કે તમે આમ જો હા ગામથી આવજો બધા. હા, મને કીધું કે તું હે ને અગાઉ જ આવી જજે કે. મને કે બાયડી છોકરાને કોઈને મૂકવા નથી, બધાને લઈને આવવાના છે. પેલા આવું તો શું હોય છે સુરેશ? મને કઈ સમજાતું નથી, આપણે ત્યાં જઈને તો ખબર પડે. પશુ કે ખબર તને? મોટું આયોજન રાખ્યું કે એકવાર તમે મારા ઘરે આવો પેલા. હે? હા, એમ તો મને કહેતા હતા કે આખું ધુવાડા બંધ કરવું છે. હા, ગામ ધુવાડા બંધ. હા, મને એમ જ કીધું, સાચી વાત તારી. એટલે મને એમ થઈ ગયું ને કા પ્રોગ્રામમાં મોટા પાયે હશે. હા, અને સેલિબ્રિટી આવી છે. એ તો મોટા જ આવે ને યાર. એમ તો ઓળખાણ છે હો. ઓળખાણ મોટા પાયે છે. અને બીજી તને ખબર છે હો, પાછું કે ધામે ધીમે મોટું આયોજન કર્યું એમ. હા એ વાત સાચી. અને મોટું આયોજન હોય અહીંયા કોણ આવે? મોટા માણસ જ આવે ને. હા એમ. જો એક ગામમાં હને ટૂંકમાં કોઈને કહેતો નહીં. ના નો કહું, બોલ ને તું. એટલે પાછા કાકા રહ્યા ને, હા, એનો છોકરો ભાગી ગયો. હે? તો કેદી ભાગ ગયો? એટલે તને નથી ખબર? ના, એટલે 8 દી થયા. ભાગી ગયો તો હવે પાછો નો આવે એ તો એને આવવું હોય તો આવે એમ. એમ? હા, પાછા કાકા આમ જો માથે ઓઢીને રોતા. હા, ભારે કરી. એક બાજુ આ ગણપત દાદાનું છે, મોટું આયોજન છે, મણા આવવાનું ક્યાંયથી. અને આમ જો હા, પોલીસ કેસ કર્યો હે ગોતવા. તો હાટ પોલીસ કેસે કર્યો તો ભૂકા. જો હા, ગાડી હોય ને, ગાડી એમાં આપણે નંબર પ્લેટ મારી હોય, હા, પછી આપણે સર્ચ કરીને તો ખબર પડી જાય તે કેના નામે. કેના નામે છે ને ક્યાં પડી છે એમ. એમ? આ છોકરો ખોવાઈ ગયો, એ ક્યાં ગોતવા જાવ? હા, એટલે આનું કઈ સરનામું જ ન હોય. એટલે હવે મને એવું લાગે છે હા, કે આપણે ઓલું શું કહેવાય, રમી રમે ને જુગાર, હા, એમાં હારી ગયો હોય છે પૈસા. હા, એટલે ઘરે કેવું ન પડે ને હા, એમ ભાગી ગયો છે છોકરો. તને એવું લાગે છે? મને તો અવરો ડાઉન પડ્યો તેલા. હું કે ભાગી ગયો તે એમ કીધું ને, મેં છોકરી. કોક લઈને ભાગી ગયો છે. છોકરી લઈને? હા, એલા એનામાં તેવડ ક્યાં હે છોકરી લઈને ભાગવાની? હા, હવે સમજી ગયો આખી વાત. સમજી ગયો ને? હા, બરોબર. સમજો, હા. હજી હાથમાં આવ્યો નથી. હા, એટલે એ કાંઈક હારી બારી ગયો એટલે કે ઘરે કોક ખોટો ઠપકો કરશે મને. હા એમ.
સમજી ગયો ને? અહીંયા પણ આપણા જેવા નવરી નોટું ન હોય. જો તારા મારા જેવા હોય ને તો હલકી શિખામણ દે હા કે ઘર મૂકી ન જવાય ના હા. તો એકવાર થઈ ગયું હા હા એટલે બાપાને હાસું કહી દેવાય. હા પણ આ છે ને હમ. કોકે ઊંધી સાવી દઈ દીધી ને તે ઘર મૂકીને જ ભાગી ગયો. હા મને એવું જ લાગે તારી વાત સાચી આમ તો સાવી કોક ઊંધી ભરીએ. હવે આપણે છે ને હમ એને મૂક સાઈડમાં હા એ પછી આપણે જઈશું અહીંયા કણે હા. પણ આપણે પેલા વાં જાય વિપુલભાઈ ત્યાં. એટલે અહીંયા જવું જ પડશે. હું આ તે મને બિહાર દીધો અને હું અત્યારે અહીંયા પોકી ગયો. તારે આવવું હોય ને? મારે આવું છે પણ મારા છોકરાને છે ને હા ટ્યુશને લેવા જવાનો છે એટલે થોડુંક તાર ભાભીને મજા જેવું નથી. મેં એને શું કીધું એક કામ કરો મેં કીધું તમે અહીંયા રહ્યો હમ હું જી આવું એકલો. હા તો એમ કર હાલતો પછી મારે આપણે બે ભેગો. આયલા જાય. હા તે હાલ ને જવું તો પડશે ને કઈ જાય વગર. મારું એક્ટિવા પડ્યું છે ને હા. એક્ટિવા લઈને બે આયલા જાય. એમ કરવું હોય ને? હા તું અહીં બેસી જજે. હાલ મારે અમે ગાડી બગડી ગઈ. આમ છે આમ હે આમ આમ. હા ઓલી શરીર નીકળી જા. તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો દેવા હો દેવા ગણપતિ દેવા લાલ ફૂલ લીલું ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ લાલ ફૂલ લીલું ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો એ પધારો 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 આવો. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા ગણપતિ બાપા મોર્યા. એલા સાંભળો ઈ બધું તો બધું ઠીક છે પણ આ મને બધું સુનું કેમ લાગે છે? નથી લાડવા દેખાતા, નથી અગરબત્તી થાતી. આ છે હું કઈ સમજાતું નથી હો. એ વિપુલ બાપા આ ગણપતિ બાપાને નીચે નો બેહારાય બાજોટ માથે બેહારાય એ વિપુલ કાકા એ ડીજે બીજે કાઈ નથી હું છે બધું આ એ ગણપતિ બાપાને ઓટે નો બેહારાય સ્થાપના કરવી પડે પાપ લાગશે અને વિપુલ કાકા તમે તો મને એમ કહેતા હતા કે આપણા ઘરે તો ધામે ધૂમે ને કે મોટા પાયે આયોજન છે. એલા વિપુલ કાકા મને તમે જવાબ તો દ્યો. તમે આખા ગામને ગધેડે ચડાવ્યું પણ તમે ગણપતિ બાપાની સ્થાપના કા નથી કરી? રવિ હા તું ગણપતિ બાપાને લઈ આવ્યો ને હા એટલે મને એમ થયું હું લઈ આવું પણ હું લઈ આવ્યા પછી હવે મને એ નથી ખબર પડતી કે આનું કરવાનું શું. એટલે તમને સ્થાપના કરતા નથી આવડતી? હરામ કાંઈ ખબર પડતી હોય તો જો વિપુલ કાકા પેલા તો ગણપતિ બાપાના હામૈયા કરવા પડે પછી ગણપતિ બાપાને બાજોટમાં બેહાડીને એની સ્થાપના કરવી પડે પછી એમને ભોગ ધરવો પડે પ્રસાદનો લાડવાનો અને આમ જો કાકા 10 દી ગણપતિ બાપાને એકણે આપણા ઘરે રાખી પછી એમનું વિસર્જન કરવું પડે તો તમને આની કઈ ખબર જ નથી? કાંઈ ખબર નથી. તો તમે મારો વાત કર્યો ને. અરે વિપુલ કાકા વાત કરાતો હોય એનો કરાય પણ આવા ધર્મના કામનો વાત ન કરાય. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.